વિજલપુર શહેર વિતેલા જમાનાનું કુદરતી સૌંદર્ય ધરાવતું એક જાજરમાન ગામડું આજે શહેરના રૂપમાં દમ તોડતું નગર બની ગયું છે. નવસારીની સરખામણીમાં વિજલપુરને વિકાસના બાબતે હંમેશા ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. પાણીદાર નેતાગીરીના અભાવે આ શહેર સોનાની થાળીમાં લોઢાની મેઘ સમાન પુરવાર થાય તે પહેલાં તેને માળખાકીય સુવિધા પૂરી પાડી તેનું જતન કરવામાં આવે તે આજના સમયની માંગ છે. શહેરમાં તમે પ્રવેશો એટલે આશાપુરી મંદિરની પાછળ આવેલું તૂટેલું ફૂટેલું સર્કલ તમારા સ્વાગતમાં ઊભું જોવા મળે છે. કોઈ જૂના રંગમંચના ખકરધજ સેટ જેવું આ સર્કલ મરવાના વાંકે ઊભું હોય તેવું લાગે છે. તેના બ્યુટિફિકેશન માટે મહાનગરપાલિકા તરફથી આજ સુધી કોઈ પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા નથી. આ સર્કલને વિદાય આપી થોડું આગળ જઈએ એટલે સરદાર સર્કલ આવે છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામ ઉપર બનાવેલું આ સર્કલ તમને થોડું મેન્ટેન અવસ્થામાં દેખાશે, પરંતુ સર્કલની અંદર બનાવેલો ફુવારો અહીં પણ લાંબા સમયથી બંધ હાલતમાં છે. આ ફુવારો ચાલુ કરવામાં આવે તો સર્કલની સુંદરતામાં 4 ચાંદ લાગી જાય તેમ છે. હવે જોવાનું એ રહે છે કે ફુવારો ચાલુ કરવાનું મુહૂર્ત મહાનગરપાલિકા ક્યારે કાઢે છે. હવે આપણે આવી પહોંચ્યા છે શહેરના સૌથી મહત્વના એવા છત્રપતિ શિવાજી મહારાજ ચોક પાસે. મહત્વ શબ્દ ઉપર એટલા માટે ભાર મૂકવામાં આવ્યો છે કારણ કે શહેરનો આ વિસ્તાર હવે રાજકીય શક્તિ પ્રદર્શન કરવા માટેનું એપી સેન્ટર બની ગયું છે. જો તમારે તમારો ચહેરો રાજકીય ક્ષેત્રે ચમકાવવો હોય તો તમારે અહીં એક કાર્યક્રમ કરવો જ પડે. આ ચોક નાના મોટા રાજકીય અને ધાર્મિક કાર્યક્રમ માટે નેતાઓનું માનીતું સ્થળ બની ગયું છે. આટલા બધા કાર્યક્રમો અહીં યોજાતા હોવા છતાં આ સર્કલની હાલત બદથી બદતર જોવા મળી રહી છે. સર્કલની શોભા વધારવા માટે સર્કલની અંદર મૂકેલા પૂતળાઓ ગાયબ છે. અને હા, આ સર્કલનો ફુવારો છેલ્લે શહેરીજરે ક્યારે ચાલુ હાલતમાં જોયો હતો તે ખુદ તેઓ ભૂલી ગયા છે. આવો જોઈએ રામનગરના સર્કલની પરિસ્થિતિ શું છે. આ સર્કલનો પણ રાખરખાવ યોગ્ય રીતે થતો નથી. સર્કલમાં ધાર્મિક ઝંડાઓએ સ્થાન લીધેલું જોવા મળતું હતું. યોગ્ય સાફ સફાઈ અહીં પણ થતી ન હતી. છેલ્લે બાબા સાહેબ આંબેડકર બગીચાની વાત કરીએ તો આ બગીચામાં પણ રાખરખાવનો અભાવ જોવા મળી રહી હતો અને બગીચામાં સમ ખાવા પૂરતો મૂકવામાં આવેલો ફુવારો પણ જર્જરિત હાલતમાં દેખાતો હતો.